લોકસભાની ચૂંટણીનો માહોલ છે, પણ આ વખતે સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે, એ પણ આપણે ન ભૂલવું જોઈએ. વાત કરવી છે આજે વડોદરાની, અને ખાસ કરીને વાઘોડિયા બેઠકની. વડોદરાની સંસ્કારી નગરી આમ તો વડોદરા કહેવાય છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં સૌથી પહેલા કકડાટની શરૂઆત બેઠક પરથી જ થઈ હતી, અને એટલા જ માટે આજે વાઘોડિયા બેઠકની વાત કરવી છે. અને આપણી સાથે અત્યારે દબંગ નેતાની જે છબી ધરાવે છે, તે છાપ ધરાવે છે, એ નેતા આપણી સાથે જોડાયા છે, મધુભાઈ શ્રીવાસ્તવ. મધુભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. નમસ્તે. જે અટકળો અત્યાર સુધી ચાલતી હતી કે મધુભાઈ આ પાર્ટીમાંથી લડશે, મધુભાઈ આ પાર્ટીમાંથી લડશે, તમે કોંગ્રેસના નેતાને પણ મળ્યા હતા, અને તમે એવું પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના આપે તો પણ હું ચૂંટણી લડવાનો છું. હવે આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ આવી ગયું છે. તમે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, અને આવતીકાલે તમે ફોર્મ ભરવા માટે જવાના છો. ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે, એમ ને? પહેલા તો ભારતીય જનતા પાર્ટીને વર્ષ થઈ ગયો, મેં રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાં કોઈ સભ્ય બન્યો નથી. જેવી રીતે ભારતીય જનતા પાર્ટી જયારે અપક્ષ ચૂંટણી મેં લડેલો, ત્યારે ભારતીય જનતા સભ્ય નતા, તાત્કાલિક ટિકિટ આપવામાં આવેલી હતી, અને ભારતીય જનતા પાર્ટીમાંથી 5 વખત જીત્યો. એ જ પ્રમાણે કોંગ્રેસ વાળાને મેં ચર્ચા કરી હતી કે જો આવું હોય તો ટિકિટ મને આપો તો સભ્ય બનવું, લડાવું નતું એટલે સભ્ય બન્યું. તો એ મતલબ હોતો લેતો જ નથી. અને મેં કેવડાયું છે કે અપક્ષ તરીકે લડવાનો, એ તો કાલે ફોર્મ ભરું છું, લડવાનો, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. મધુભાઈ, શક્તિસિંહ સાથે થોડા સમય પહેલા તમારી મુલાકાત થઈ હતી. એ મુલાકાતમાં શું ચર્ચાઓ થઈ હતી? કારણ કે પછી શક્તિસિંહ ગોહિલે તો એવું કહ્યું હતું કે ટિકિટ આપવી કે ન આપવી એ તો પાર્ટીનો હાઈકમાન્ડનો નિર્ણય છે, પણ એ મુલાકાતમાં તમારી ચર્ચાઓ શું હતી? જૂની ભાઈબંધી શક્તિસિંહ સાથે, જૂની ભાઈબંધી એના માટે કે એ બી 3-4 વખત ધારાસભ્ય બન્યા, હું 6 વખત ધારાસભ્ય બન્યો છું. તો એ ઓળખાણના આધારે મિત્રતા હતી. મિત્રતાના અંદર વાર્તાલાપ ચાલીએ, રાજકારણનો બધાની લાભ પડતા ચાલે છે. તમે જો કોંગ્રેસ વાળા સીધા ભાજપમાં આવે છે, અને ભાજપ વાળા લઈ લે છે. એ ભાજપ કોંગ્રેસમાંથી જે બી ખોટું કરીને આવ્યા હોય તો એ ભાજપ વાળા વોચ વોશિંગમાં લાવીને ચોખ્ખું કરીને ક્લિયર કરી દે છે. તો કોંગ્રેસ વાળાને હું તો ભાજપમાં કોંગ્રેસ વાળાને મધુભાઈ ભારતીય જનતા પાર્ટી કેમ લઈ લે છે? એવી શું જરૂર પડે છે ભાજપને કે કોંગ્રેસ વાળાને લેવા પડે છે? કોંગ્રેસ વાળાને ભાજપને લેવાની જરૂર નહીં. હું જાતે જવાના પ્રયાસ કર્યો હતો કે ભાઈ આ ડૂબતી નાવ છે તેને તરાઈ જવું, તરાઈને આગળ લાવવું. કારણ કે દેશને આઝાદ કરવા માટેના મોટામાં મોટા ફાળો ભરેલો છે તો કોંગ્રેસ સરકારે કર્યો છે. બલિદાન આપ્યું તો કોંગ્રેસ સરકારના લોકોએ બલિદાન આપ્યું છે. એટલા માટે ચાલો કે આ ડૂબતી નાવ છે તરાવવા જઈએ. એના નહીં થયું તો કશું વાંધો નહીં, હું અપક્ષ લડીને બી જીતીશ. જે બાકી કામ છે મારા, કે નર્મદાનું પાણી વાઘોડિયા તાલુકામાં બાકી છે, અમુક ગામો સુધી પહોંચ્યું નથી. એ જ મહીસાગરની નવી લાઈન લઈને ગયો છું વડોદરા તાલુકાના અંદર, કે મહીસાગર પાણી બી ગામે ગામ ચાલુ નથી. એ વિકાસ મુદ્દાનો, તરસાને પાણી પીવડાવવાનો વિકાસ એ બાકી રહી ગયો છે. એના માટે પેટા બનાવ્યું, અને પેટા ઇલેક્શનના દરમિયાન અંદર લડવાનો મોકો આવ્યો ફેરથી, કે ત્યાં 30 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો છું, પણ લોકોએ પરિવર્તન માંગ્યું. તો પરિવર્તનમાં મને ભાજપે ટિકિટ ના આપી. એ વખત ભાજપે ટિકિટ ના આપી, મેં અપક્ષ લડ્યો, અને ભાજપને લાવવાનો શ્રીવાસ્તવ હતો વાઘોડિયાની અંદર, અને પછી ભાજપે ટિકિટ ના આપી તો ભાજપ જતી રહી. પણ ભાજપે તમને ટિકિટ ના આપી એટલે તમે અપક્ષ લડ્યા, પણ તમારી જીત પણ ક્યાં થઈ? ભાજપની નહીં થઈ ને, મારે તો નહીં, ભાજપની બી નહીં થવા દીધી ને મેં. પણ તમે તો વિકાસના મુદ્દા પર લડતા હતા ને, નર્મદાનું પાણી જોઈએ છે, તરસ. અવડે વિકાસના મુદ્દો બાકી રહી ગયો એના માટે કે જે લોકો ચૂંટણી જીત્યા પણ એમણે જે વિકાસ નથી કર્યો એ બાકી રહ્યો, એના માટે મેદાનમાં ઉતરી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીએ જેમને ટિકિટ આપી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આજે શક્તિ પ્રદર્શન સાથે એમણે ફોર્મ ભર્યું ને એવું કહ્યું કે અબ કી બાર 1 લાખ કે પાર.
જે વિવાદ અત્યારે ચાલી રહ્યો છે વડોદરામાં પણ ક્યાંક ને ક્યાંક અંદર ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ખટપટ ચાલી રહી છે, લાગે છે કે એ જીતી જશે? મારે કઈ એમને શું એને વિષય જીતવાનું છે? હું તો જીતવા માટે ઉભો રહું છું ને, હું જીતવાનો છું. એટલે તમે જીતવાના છો એ ફાઇનલ છે? નક્કી, તમારો આશીર્વાદ તો જીતી જવાનો છું. જનતાના આશીર્વાદ હશે તો મધુભાઈ જીતી જશે. મધુભાઈ, તમે રંજનબેન ભટ્ટનો જે વિરોધ થયો, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવા પડ્યા, ઇતિહાસમાં કદાચ પહેલી વખત આવું થયું હશે કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઉમેદવારને ઉતાર્યા હોય, ટિકિટ આપી દીધી હોય, પ્રચાર શરૂ થઈ ગયો હોય અને રંજનબેન કહેતા હોય કે હું તો આટલા લાખની લીડથી જીતીશ અને પછી ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર બદલવા પડે. કેમ એવું થયું કે રંજનબેનને બદલવા પડ્યા? એ વિષય પતી ગયું મારું. અને બીજો સંસદમાં બીજો ઉમેદવાર આવી ગયો છે, એનો વિવાદ રહેતો નથી. ઉપર હું તો લડતો નથી, હું વિધાનસભાની સીટ પર લડું છું. ઉપરની સીટ પર ભારતીય જનતા પાર્ટીને બી સપોર્ટ કરી શકું છું. તમે ઉપરની સીટ પર ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી શકો છો. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી છતાં તમે સપોર્ટ કરશો? ના, ઉપરના નેતાઓ મળીને ગયા ને કાલે, મારું નામ નહીં, નેતાઓ મળી ગયો કે ભાઈ અમારે ઉપરનું ખરેખર જોવું જોઈએ, નીચેની વાત તમે જાણો એ ગોઠવણ કરો. પણ ભાજપમાં વિરોધ કેમ આટલો, વડોદરામાં કેમ આટલો બધો કકડાટ છે? એ તો તમે બધા મીડિયા વાળો જાણો, મને તો કઈ ખબર નહીં. હું તો બજરંગભાઈ નો ભગત છું, બોલો બાલો માણસ છું, મને જે કઈ કરવા તૈયાર છું. પણ રંજનબેન ભટ્ટ વિશે તો તમે પણ નિવેદન આપ્યું હતું. શું આખી એ બાબત શું હતી આખી? એ વિષય પતી ગયો, રંજનબેન નો વિષય પતી ગયો. એ સવાલ નહીં, રંજનબેન ને જો ટિકિટ આપી હોત તો હું સંસદ બી લડવા તૈયાર હતા. હવે સંસદ નથી લડવી? હવે સંસદ નથી લડવી. મધુભાઈ, આ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમારા મુદ્દાઓ કયા હશે? જનતા તમને કયા મુદ્દા પર મત આપશે? એક તો પહેલો મુદ્દો એ કે 30 વર્ષ સુધી હું પ્રતિનિધિ રહ્યો વાઘોડિયા 136 મત વિસ્તારના અંદર, કે જેના અંદર 2 તાલુકા આવે છે, એક વાઘોડિયા તાલુકો અને એક વડોદરા તાલુકો. બે તાલુકાના અંદર વેપારી હોય, કોન્ટ્રાક્ટર હોય, ઉદ્યોગપતિ હોય, કોઈ નોકરી અપાઈ હોય, કોઈની બદલી કરાઈ હોય, કોઈનું વિકાસના કામો કર્યા હોય, આરોગ્યનું કામ કરાયા હોય, કોઈને આવાસના મકાન અપાયા હોય, કોઈની પાણીની લાઈન અપાઈ હોય, કોઈને રેલવેની લાઈન અપાઈ હોય, તો નિસ્વાર્થ આપી. એવો વડોદરામાં નહીં, ગુજરાતના અંદર એક વ્યક્તિ લઈ આવજો કે કોઈને રૂપિયા લઈને યા ટકાવારી લઈને કામ કર્યો તો જીવનભર એનો ગુલામ બની જઈશ. એ મુદ્દા પર જઈશ. બીજો મુદ્દો કે જે પેલા કે નર્મદાનું પાણી વાઘોડિયાની અંદર બાકી છે, એને પરિપૂર્ણ કરવાનું છે. બીજો મુદ્દો વડોદરા તાલુકો કે જ્યાં મહીસાગરનું પાણી છે, એ મહીસાગરનું પાણી. બીજો મુદ્દો મહીસાગરનું પાણી બાકી છે વડોદરા તાલુકાનો, એ પરિપૂર્ણ કરવાનું છે. એના માટે પેટા ઇલેક્શન લડી રહ્યો છું. અને મારે આ બે જગ્યા પાણી પોતું થઈ જાય અને બધું થઈ જાય તો હું તો એક બજરંગભાઈ નો મોટો મંદિર બનાવી રહ્યો છું. હું તો બજરંગભાઈ નો ભગત છું અને લોકોની સેવા કરું અને લોકોને ભક્તિમાં લઈ જાઉં, એ જ મારી અર્ચના છે. પણ 2022માં તમે અપક્ષમાંથી લડ્યા મધુભાઈ, ચૂંટણી તમે હારી ગયા. આ વખતે પણ મતલબ તમારી જે છબી છે દબંગ નેતા તરીકેની છબી છે, લાગે છે 2022ના અંદર 10 દિવસ બાકી હતા અને મને ટિકિટ કાપી હતી. 10 દિવસના દરમિયાન અંદર 288 બૂથ પર માનસભાઈ હાલવાના, 288 બૂથ ઉપર બહાર મત લાવનારા, એટલું શક્ય કોઈ પાર્ટી બી નહીં કરી શકતો, યા હું બી નહીં કરી શકતો. તોય ધન્યવાદ છે વાઘોડિયાની પ્રજાએ કે મને 14 થી 15,000 વોટ મને મળ્યા છે. પણ આ લાગે છે કે વાઘોડિયાની જનતા આ વખતે ફરી તમને મત આપશે? જીતાડી લાગશે 1001%. નિસ્વાર્થ કામ કર્યા છે. કોઈ મા બહેનના ઉપર નજર નહીં ઉઠાઈ, કોઈને ખોટી રીતે કર્યું નથી. અધિકારીને 14 મુહૂર્ત વાપર્યું હશે પણ કોઈ પ્રજા સાથે કોઈ જણા હાથ નહીં ઉઠાયો.
મધુભાઈ, તમે તમારું નામ ઘણા બધા વિવાદો સાથે પણ જોડાયેલું છે. પછી ફાયરિંગ કરવાનું હોય કે પછી મીડિયા વાળાની સામે તમારે બોલવાનું થયું હોય કે પછી બેકરી વાળો કોઈ વિવાદ હોય, આટલા બધા વિવાદો સાથે જોડાયેલા છો, છતાંય તમને વિશ્વાસ છે કે જનતા તમને 1001% જીતાડશે? કેમ કે જનતાનું નુકસાન નથી કર્યું, જનતાનો ફાયદો કર્યો છે. જનતાને કોઈ તકલીફ ઉઠાવતી હોય અધિકારીઓને તો અધિકારીને 14મો રતન વાપર્યો હશે, પણ જનતાને સારું કરવાનો પ્રયાસ કર્યો. એક ગામમાં ઝઘડો થયો હશે તો કોમ્પ્રોમાઇઝ કરીને બેવના હાથ જોડીને એકતા કરવાનો પ્રયાસ કર્યા હશે. નાત જાત ભેદભાવ વગર કોઈ બી આવ્યો હશે એના કામ કરવાના પ્રયાસ કર્યા. 6 વખત તમે જીતી ગયા છો. 1995 થી તમારો દબદબો છે વડવાઘોડિયાની સીટ પર, એવું કહેવાય છે. 2017માં ધર્મેન્દ્રસિંહ લડ્યા હતા અને એમને તમે 10,000 કરતા વધુ મતની સરસાઈથી, હું ખોટી ના હોઉં તો 10,000 કરતા વધારે મતની સરસાઈથી તમે એમને હરાવ્યા હતા. લાગે છે કે એ જ પરિણામનું અત્યારે પુનરાવર્તન થશે 2024ની અંદર? એ વિષય તો હું વાત કરવા માંગતો નથી. એમનો વિષય શું હતો અને મારો વિષય શું છે એ વાઘોડિયા 136 વિસ્તારની પ્રજા જાણી રહી છે. આજની પરિસ્થિતિ લોકો જાણી રહ્યા છે કે કોણ અડધી રાતે કામ આવી શકે, કોણ અડધી રાતે ફોન ઉચકી શકે, કોણ સમાજને આગળ લઈ શકે, એ પ્રજા નિર્ણય કરશે. મધુભાઈ, એક સવાલ મારો આપને એ પણ છે કે ક્ષત્રિય સમાજ પર પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી, એનો જે વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદની વચ્ચે પણ આજે ધર્મેન્દ્રસિંહ કહી રહ્યા છે કે એ વિવાદ નો સુખદ અંત આવી જશે અને અમે જીતીશું, એ ફાઇનલ છે. તો રૂપાલાની આ ટિપ્પણી વાઘોડિયાની બેઠક પર ક્ષત્રિય સમાજના પણ મતો નિર્ણાયક છે. તો શું લાગે છે કે એ મતો ધર્મેન્દ્રસિંહના બદલે આ વખતે તમારા પક્ષમાં પડશે? જો રાજકારણની બાજુ પર રહ્યો, પણ જાતિવાદ પર અને જાત પર કોઈ બી કોના માટે વિષય બોલતો હોય એ ખરાબ કહેવાય. એમનાથી ના બોલાય. કોઈ મા બહેનના ઉપર શું થઈ રહ્યો છે, રોટી વ્યવહાર કે બેટી વ્યવહાર, એ ના કહેવાય. એ ખોટું શબ્દ વાપર્યો છે. જે બી હશે, રૂપાલા હોય કોઈ બી એને ખોટું પ્રશ્ન વાપર્યો છે, એના વખોડી નાખવું. તમે શું માનો છો કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવી જોઈએ? એ તો પાર્ટી જાણે ને ક્ષત્રિય સમાજ જાણે. હું તો ક્ષત્રિય સમાજને સપોર્ટ આપવા તૈયાર છું. ક્ષત્રિય સમાજ જાય કે નહીં જવા તૈયાર છું. કોઈ ક્ષત્રિય આગેવાનો તમારા પાસે આવ્યા છે? ઘણા અહીંયા બધાને સપોર્ટ આપવાનું છે, સવાલ જ નહીં. તમે કોઈ જગ્યાએ ક્ષત્રિયોના સંમેલનમાં કે સમર્થન માટે ક્યાંય ગયા છો તમે? ના કે સવાલ નહીં. મારે ક્ષત્રિય સમાજમાં બોલાયા હોય તો જવું, બોલાયા જ નહીં હોય તો મારે જવાનો સવાલ ક્યાં આવે છે? અને અમુક બધા સમાજને એકતા કરવાના પ્લાનિંગ કરું. કોઈ સમાજને જુદા પાડવાના પ્રયાસ ના કરું. બધા સમાજને ભેગા કરવાનું પ્રયાસ કરું કે ભાઈ આ દેશના અંદર, જીવનના અંદર મનુષ્ય અવતાર લીધો છે. મનુષ્ય અવતાર વારંવાર નથી મળતો. કોઈને દુઃખ સુખ નું ભાગીદાર બની અને સાથ સહકાર આપવાની જરૂર છે. અને રાજકારણના અંદર જાતિવાદ, નાતીવાદ એ બધું ચલાવવાનું ખોટું છે. જનતાની સેવા કરવાની તમે વાત કરી રહ્યા છો મધુભાઈ, તો એવું નથી લાગતું કે જનતાની સેવા તમે એમને પણ કરી શકો, એના માટે ચૂંટણી લડવી જરૂરી છે? ચૂંટણી એટલા માટે લડવાનું કે રાજકારણના અંદર ઘણા બદમાશો છે, ઘણા ભ્રષ્ટાચારીઓ છે, ઘણા જાતિવાદ કરનારા છે. એટલા માટે રાજકારણમાં જઈને ગરીબોનું કલ્યાણ કરવા માટે રાજકારણનો હાથો જોઈએ. નહીં તો એડી આવે, પોલીસ આવે, આ લોકો આવે ને બધાને હેરાન કરવાના પ્રયાસ કરતા હોય, એના માટે રાજકારણમાં આવવું છે. તમે બજરંગબલીનું મંદિર બનાવી રહ્યા છો, એના વિશે પણ માહિતી અમારા સુધી પહોંચાડો. એ શું આખું આપનું બજરંગબલીનું મંદિર જે તમે બનાવી રહ્યા છો, એ કેટલે પહોંચ્યું છે? શું ચાલી રહ્યું છે? 80% થઈ ગયું છે, 20% બાકી છે. અને એના પહેલા અમરનાથ મંદિર બનાવ્યું, એના પછી સાઈનાથ મંદિર બનાવ્યું,
એના પછી નાનો બજરંગબલી નું મંદિર બનાવ્યું, આ ભોલેનાથ નું મંદિર બનાવ્યું, એવા તો ઘણા મંદિરો બનાયા છે અને કોઈના રૂપિયા ઉઘરાઈને નહીં બનાયા. અમે અમારી મિલકત વેચીને બનાવ્યું, પૈસા ઉઘરાઈને નહીં કર્યા. અમે કે આજે બજરંગબલી નું મંદિર બનાવીએ છે કે વિકાસના કામો કરે ને ટકાવાર લીધે એ કર્યા કે એ કામ નહીં કર્યા, કામ સાચું કામ કર્યું. આવતીકાલે તમે ફોર્મ ભરવાના છો મધુભાઈ, જનતા તમને સમર્થન આપે એવી અપેક્ષા અમે પણ રાખીએ. પણ આ પછી જ્યારે તમે આવતીકાલે ફોર્મ ભરી લો પછીના તમારા કાર્યક્રમો શું રહેશે? પછીના કાર્યક્રમ તો પછી રહેશે, હવે જે એવી રહેવાના હશે. એ તો એક જ તમે વ્યક્તિ છો કે તમારી જોડે હું વાત કરી રહ્યો છું. બાકી હું તો કોઈ પ્રેસ વાળાને ઉભો જ નહીં રાખતો. જે બધા પ્રેસ વાળા રૂપિયા લઈને ધંધો કરનારા છે, હું એમને ઉભો રાખતો નથી. બેન તમારી જોડે વાત કરજો, બાકી તો કોઈ મોટો લાદ ગવર્નર બી આવે ને તો બહાર 10 ફૂટ દૂર રહે મારાથી. કેમ એવું મધુભાઈ? બધાને રૂપિયા આપો ને રૂપિયા આપીને છપાવવાનું ને ખોટું કરવાનું કાર્ય એ કામ મારું નહીં. એટલે આ વખતે મધુભાઈ 2024 ચૂંટણી લડવાના અને જીતવાના એ ફાઇનલ? એ તો બજરંગબલીની મહેરબાની છે જ. એમની મહેરબાની હશે તો ચૂંટણી જીતીશું. એમની મહેરબાની નહીં હોય તો મંદિરમાં મંજીરા વગાડીને ઢોલક વગાડીને બેસી રહીશું. આભાર મધુભાઈ આપ જમાવટ સાથે જોડાયા માટે. ઓકે, થેન્ક યુ. તો આ હતા વાઘોડિયાના દબંગ નેતાની છબી ધરાવતા મધુભાઈ શ્રીવાસ્તવ કે જેઓ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના સાથીદાર રહ્યા. સૌથી પહેલા અપક્ષમાંથી ચૂંટણી લડ્યા, પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી એટલે ફરી અપક્ષથી ચૂંટણી લડ્યા, ચૂંટણી હારી ગયા. ફરી એકવાર 2024 પણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને મધુભાઈ કહી રહ્યા છે કે 1001% હું ચૂંટણી લડવાનો છું અને વાઘોડિયાની જનતા 1001% મને જીતાડવાની છે. પરિણામ શું આવશે એ તો વાઘોડિયાની જનતા નક્કી કરશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.